અડાજણ વિસ્તારમાં સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી કરી એક ઇસમને ગેરકાયદેસર તમંચા સાથે ઝડપી પાડી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવી। અડાજણ વિસ્તારમાં સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી કરી એક ઇસમને ગેરકાયદેસર તમંચા સાથે ઝડપી પાડ્યો। પોલીસ કમિશનર અને અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સખ્ત કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ સક્રિય બની। પીઆઈ એએસ સોનારા અને નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરાઈ। પીએસઆઈ એમડી હાડિયાની ટીમે બાતમીના આધારે અડાજણ સરદાર બ્રિજ નીચે નમસ્કાર સર્કલ પાસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અંકિત ઉર્ફે અંકુ ઈશ્વરભાઈ વડવી પાસેથી 25,000નો દેશી હાથ બનાવટનો તમંચો કબજે કરવામાં આવ્યો। સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદા સામે માથું ઊંચું કરનાર કોઈ પણ તત્વને છોડવામાં નહીં આવે। એસઓજીએ આજે એક દેશી બનાવટનો તમંચો સરદાર બ્રિજ નીચેથી પકડ્યો છે અને આરોપી જે છે એ પણ પકડાયો છે અંકિત ઈશ્વરભાઈ વળવી કે જેનો ભાઈ નીલ વળવીનું મર્ડર 2 વર્ષ પહેલાં વિશાલ કાંચાએ કરેલું અને એ ગુનાનો આ સાક્ષી હોવાને કારણે એને સતત ડર રહેતો હતો કે જે એના ભાઈના મર્ડરનો આરોપી એને મારી ના નાખે એના માટે હંમેશા દેશી તમંચો સાથે રાખતો હતો। એસઓજીએ આજે એને ઝડપી પાડ્યો છે। આ જે અંકિત વળવી છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા ટોટલ 5 ગુનાઓ અઠવા અને જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં દાખલ થયેલ છે અને એ ગુનાઓ છે મારામારીના, હાફ મર્ડરના, ચોરીના વગેરે ગુનાઓ છે અને આગળની તપાસ એસઓજી ચલાવી રહી છે। આ જે છે દેશી હથિયાર કટ્ટુ ક્યાંથી લાવ્યો છે તેની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ।